નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સૂરજકરાડી ખાતે આ ઠંડીની સિઝનમાં થતી અલગ અલગ બીમારી તથા અન્ય બીમારીઓ માટે ટાટા કેમિકલ્સ મીઠાપુરના ખૂબ જ વર્ષો જૂના કોન્ટ્રાક્ટર અને હાલ સમગ્ર કાર્યભાર સંભાળતા ખેરાજભા કાળુભા કેરના ભાઈ સ્વશ્રી સાદુરભા કારુભા કેરના સ્મરણાર્થે તથા કરુણાધામ હેલ્થ સેન્ટર આરંબડાના સંયોગથી વિનામૂલ્ય રોગ નિદાન કેમ્પનું આયોજન તારીખ 14/12/2025ને રવિવાર સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી શિશુ મંદિર સૂરજકરાડી ખાતે રાખવામાં આવ્યું હતું, જેમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો અને આ હેલ્થ કેમ્પની અંદર નિઃશુલ્કપણે દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા, मीठापुर। सिस्टर डॉक्टर ज्योति सराव करुणाधाम अस्पताल से इधर कैंप करवाया था और केवल 80 लोग आसपास 80 लोग आए थे, उसका फ़ायदा उठाया। लेकिन और भी ज़्यादा लोग आके अपना बीपी चेकअप, शुगर चेकअप और हीमोग्लोबिन का चेकअप कर सकते थे, लेकिन ज़्यादा लोग नहीं आया। तो आप जो भी आए थे और जिसका चेक किया है, लोही का चेक किया है, उन लोगों का किसी किसी का पहली बार शुगर का पता चला और बीपी ज़्यादा है इसका पता चला। तो जब भी हम ये हेल्थ कैंप रखते हैं कोई किसी गांव में, आप उसका आप हर फ़ायदा उठाइए। खैर बाप सो किस आज रोज करुणाधाम हेल्थ सेंटर सहयोग थी स्व सादुरभा कारुभा केरना समारंभे केम्पનું आयोजन કરવામાં આવ્યું છે અને કેમ્પમાં બહુ બોડી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। ડાયાબિટીસ, બીપી, હિમોગ્લોબિન જે પ્રકારના રોગો હતા એની તપાસ કરવામાં આવી અને એના અનુસાર એને દવા આપવામાં આવી, સૂચન ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યા। અને આવા કેમ્પનો લોકોએ જ્યારે પણ કેમ્પ હોય, બ્લડ કેમ્પ હોય, મેડિકલ કેમ્પ હોય, લોકો વધારે પોતાના સ્વાસ્થ્યની તપાસ કરવા જોઈએ, જેથી એને ખ્યાલ આવે કે કોઈ એવી અસાધારણ બીમારી હોય એનો તાત્કાલિક તપાસ કરવામાં આવે તો તાત્કાલિક એની દવા થાય, એ રોગને રોકવામાં આવે। એટલે વધારે જ્યારે કેમ્પ હોય ત્યારે આજુબાજુના લોકો ફ્રી કેમ્પ હોય તમારા માટે દવા આપવામાં આવે છે, તપાસ કરવામાં આવે। એટલે કેમ્પનો તમે લાભ લ્યો અને તમારું આરોગ્ય સારું હશે તો બધું છે। એટલા માટે આવા કેમ્પ જ્યારે પણ થાય ત્યારે પ્રજાને ખાસ અપીલ કે આનો લાભ લ્યો। નાઈ ડૉક્ટર જ્યોતિ ડૉક્ટર સાહેબે બહુ સારી ટ્રીટમેન્ટ આપી, દવા આપી અને આરોગ્યની બહુ બધાને તપાસ કરવામાં આવી છે। ધન્યવાદ।